નમસ્કાર મિત્રો, મારા આપની સમક્ષ આજે આવવું પડ્યું છે. સૌથી મોટું કારણ કે મારા પુણ્યવાટની જનતા, મારા છોટાઉદેપુર તાલુકાની જનતા અને મારા ગામના લોકોએ મને ફોન કરીને બહુ આગ્રહ કર્યો કે સાહેબ, તમે એક સાચા માણસ છો. આ બહારના લોકો અમારે ત્યાં આવીને આ પ્રોગ્રામ કર્યો એટલે અમે તમારા ઉપર આશા રાખીને બેઠા છે. હું છોટાઉદેપુર જિલ્લાની જનતા અને સમગ્ર ટ્રાઇબલ બેલ્ટ ગુજરાતના આદિવાસી સમાજના લોકોને કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટીવાળા પીડાકણનું પતકડું લઈને 10 ગેરંટીઓ લઈને આવ્યા હતા. તમારું લાઇટ બિલ માફ થઈ જશે. થયું કોઈનું લાઇટ બિલ માફ? તમને નોકરી મળી જશે. યુવાનોને પૂછું છું, નોકરી મળી ભાઈ તમને? તમને મકાન મળી જશે. મકાન તમને કોઈને મળ્યું? તમને મોહલ્લા હોસ્પિટલ મળશે. કયા મોહલ્લામાં હોસ્પિટલ મળ્યું? આમ આદમી પાર્ટીવાળા છોટાઉદેપુરમાં નગરપાલિકામાં તમામ જગ્યાએ ફેલ ગયા, હારી ગયા. જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની, 3 વિધાનસભાના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, લોકસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે.